વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોવાના છીએ। આપણે 7.4 સુધી બધા દાખલા જોઈ ચૂક્યા છીએ। હવે આજે આપણે ઉદાહરણ 7.5 જોવાના છીએ। બહુ સિમ્પલ ઉદાહરણ, જરા જોજો શું કહ્યું છે રકમની અંદર। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કર દ્વારા જોડેલ છે। એક બલ્બ છે, એક ઇન્ડક્ટર છે અને એને કર દ્વારા એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે। કર બંધ કર્યા પછી થોડા સમય બાદ આ જે કર છે એ કર બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતો પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે કે પછી ઘટશે કે પછી કોઈ જ ફેરફાર નહીં થાય। તમારો જવાબ શું હશે એ જણાવો। અહીંયા ત્રણ આપણને ઓપ્શન આપેલા છે કે જો આપણે સ્વિચ ઓન કરીએ, કર બંધ કરીએ અને પછી જો ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો દાખલ કરીએ તો બલ્બની જે પ્રકાશિતતા છે એ પ્રકાશિતતા વધશે કે પછી ઘટશે એ વસ્તુ આપણે કહેવાની છે। જરા જોજો, સમજો, બહુ સરસ ઉદાહરણ, વન લાઇનર ક્વેશ્ચન છે આ। હવે સમજી લો કે આપણે આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરની અંદર કોઈ લોખંડનો સળિયો દાખલ કરીએ। આની અંદર શું દાખલ કરીએ? લોખંડનો સળિયો। તો લોખંડનો જે સળિયો છે એનું શું થશે? મેગ્નેટાઇઝેશન થશે। લોખંડના સળિયાનું શું થવાનું છે? મેગ્નેટાઇઝેશન। અને ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ વધવાનું છે, જેથી ઇન્ડક્ટન્સ પણ વધશે। એટલે કે ઓલ ઓવર મોટા ભાગનો જે એસી વોલ્ટેજ છે એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડી જશે। એટલે કે બલ્બની પ્રકાશિતતા શું થશે? ઘટશે। તો અહીંયા આગળ આપણે એનું કારણ લખવું હોય તો કારણ એવું લખી શકાય કે ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો દાખલ કરતો લોખંડનું શું થવાનું છે? મેગ્નેટાઇઝેશન। યાદ છે ને, મેગ્નેટાઇઝેશન આપણે સમજાયેલું છે। મેગ્નેટાઇઝેશન થાય છે। મેગ્નેટાઇઝેશન થશે એટલે જે સળિયો છે એના ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ વધશે, જેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધશે। એટલે કે આપણે કેવું હોય તો જેથી મોટા ભાગનો એસી વોલ્ટેજ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે। મોટા ભાગનો જે એસી વોલ્ટેજ છે એ કોના વચ્ચે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે। બલ્બના બે છેડા વચ્ચે ઓછો વોલ્ટેજ હોય છે। બલ્બના બે છેડા વચ્ચે ઓછો વોલ્ટેજ લાગુ પડશે, જેથી આપણે એમ કહી શકીએ છીએ કે જેથી બલ્બની પ્રકાશિતતા શું થશે? ઘટે છે। બરોબર? કારણ કે આનું મેગ્નેટાઇઝેશન થયું, એનું આત્મપ્રેરકત્વ વધશે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ પણ વધશે, એટલે મોટા ભાગનો એસી વોલ્ટેજ આ બંને છેડા વચ્ચે આવી જાય તો આ બંને છેડા વચ્ચે વોલ્ટેજ ઘટી જશે, જેથી આની પ્રકાશિતતામાં શું થશે? ઘટાડો થશે। આવો એક ક્વેશ્ચન પૂછી શકાય છે। બહુ સિમ્પલ ક્વેશ્ચન અને ઈઝીલી ટેકલ કરી શકો। ફટાફટ આને નોટ કરી દે, એના પછી આપણે 7.6 જોઈએ। ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.6। એની અંદર શું કહ્યું છે જરા જોજો। 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે। એટલે કે અહીંયા એક અવરોધ જોડેલો છે અને એક કેપેસિટર, એટલે કે આ પરિપથ કેવો કહેવાશે? આરસી પરિપથ કહેવાશે। જે વોલ્ટેજ છે એસી પ્રાપ્તિ સ્થાનના એ કેટલા છે? 220 વોલ્ટ। બરોબર? અને એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી f બરાબર આપણને આપેલી છે 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી ધરાવતો એક એસી સ્ત્રોત છે। એની સાથે 200 ઓહ્મનો અવરોધ, જે અવરોધ છે કેટલો? 200 ઓહ્મ, અને એક કેપેસિટર જેનું કેપેસિટન્સ કેટલું આપેલું છે? 15 માઇક્રોફેરાડે। 15 માઇક્રોફેરાડે એટલે 15 ગુણ્યા 10 ની -6 ઘાત શું કહેવાય? ફેરાડે। આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ જે પરિપથ છે કેવો હશે? આરસી પરિપથ। બરોબર?
જોડવામાં આવે છે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો. બરાબર, પહેલો પ્રવાહ શોધવાનો છે. બીજી વસ્તુ કે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે કે Vc અને VR આપણે શોધવાના છે. શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતો વધુ છે? આપણે બંનેનો બૈજિક સરવાળો કરવાનો છે અને દર્શાવવાનું છે કે શું આ સ્ત્રોત વોલ્ટેજ કરતો વધુ છે. જો હા તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. બરોબર, બહુ સરસ ક્વેશ્ચન. આપણને AC પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી આપેલી છે અને સૌપ્રથમ આપણે પ્રવાહ શોધવાનો છે. તો પહેલું આપણે કામ કરીએ પ્રવાહ શોધવાનું. તો જો પહેલા ક્વેશ્ચનનો જવાબ મેળવીએ. તો પ્રવાહ માટે તમે જાણો છો કે I બરાબર શું થાય V/R. બરોબર, અહીંયા અવરોધ જે છે એ RC પરિપથ એટલે કે એનો શું કહેવાય ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ વન ટાઈપ ઓફ શું છે અવરોધ છે. એટલે આપણે પહેલા Z શોધવો પડે. વોલ્ટેજ તો ખબર છે. હવે Z શોધવા માટે અહીંયા આગળ પરિપથ જે છે એ કયો છે RC પરિપથ. બરોબર, તો એના માટે Z બરાબર √R² XC - XL નો શું હતો સ્ક્વેર હતો ને આપણું સૂત્ર. હવે ઇન્ડક્ટર તો છે નહીં તો ખાલી શું વધશે XC નો શું આવશે સ્ક્વેર. યાદ આવે છે ને ભાઈ, Z બરાબર √R² XC - XL નો સ્ક્વેર હતો. પરંતુ અહીંયા ઇન્ડક્ટર હાજર નથી, RC પરિપથ છે એટલા માટે ખાલી શું આવશે XC નો સ્ક્વેર. તો ઇમ્પિડન્સ Z બરાબર √R² XC બરાબર શું લખાય તમને યાદ છે 1/ωc નો શું આવશે સ્ક્વેર. તો Z બરાબર √R² 1 ચલો અહીંયા આગળ ઓમેગા બરાબર શું લખાય તો 2πf ઇન્ટુ કેપેસિટન્સ C નો શું આવશે સ્ક્વેર. એકનો સ્ક્વેર તો એક જ થઈ જશે ને. હવે જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરી દો તો અંડર રૂટ ચલો R બરાબર કેટલા છે અવરોધ 200 તો 200 નો શું આવશે સ્ક્વેર પ્લસ 1/2πf તો 2 * π ની કિંમત 3.14 * ફ્રીક્વન્સી 50 * કેપેસિટન્સ કેટલું 15 * 10⁻6 ફેરાડે ને એનો શું આવશે સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દેજો. સાદુરૂપ આપશો એટલે લગભગ આનો જવાબ 212.3 સમથિંગ તમને મળશે. બરોબર, 1 ભાગે એટલા કરજો અને જે જવાબ આવે એનું વર્ગમૂળ લઈ લેજો. 200 નો સ્ક્વેર કરી એની સાથે એનો સરવાળો કરવાનો અને એનું વર્ગમૂળ લઈ લેવાનું તો તમને ઇમ્પિડન્સ મળી જશે. સાદુરૂપ તમે જાતે આપી શકશો. સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 291.67. સાદુરૂપ જાતે આપજો ભાઈ, એટલો ઇમ્પિડન્સ થશે. સિમ્પલ છે સાદુરૂપ ભાઈ, બહુ એવું હેવી નથી. ઇમ્પિડન્સ મળશે 291.67 ઓહ્મ. હવે ઇમ્પિડન્સ શોધાઈ ગયો તો આપણા પહેલા ક્વેશ્ચનનો જવાબ આપણને મળી જશે. પહેલો ક્વેશ્ચન શું હતો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ ગણવાનો છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જો આપણે કહેવો હોય તો એ પ્રવાહ I બરાબર V અપન શું થાય Z. તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ કેટલા 220 અને ઇમ્પિડન્સ કેટલો મેળવ્યો આપણે 291.67. સાદુરૂપ આપી દો 220 ભાગ્યા 291.67 એટલે 0.7542 સમથિંગ આવશે. એટલા એમ્પિયર થશે. તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ થઈ ગયો. પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન કે આપણે અવરોધના બે છેડા વચ્ચે અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણે શોધવાના છે. એટલે કે VR અને VC શોધવાના છે. શોધી કાઢીએ. બરોબર, તો અહીંયા આગળ બીજો ક્વેશ્ચન કે અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો કહેવો હોય તો VR બરાબર I ઇન્ટુ શું થાય R. તો VR બરાબર ચલો પ્રવાહ તમે શોધી કાઢ્યો છે 0.75 લખવાનું ખાલી. અવરોધ કેટલો છે તો 200 કરો ગુણાકાર એટલે તમને VR મળી જશે. કેટલો થાય છે VR અથવા તો VRMS વેલ્યુ કહેશો તો પણ ચાલશે હો. અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બરોબર એને તમે VRMS કહેશો ને તો પણ વાંધો નથી. બરોબર, VRMS કહેશો તો પણ વાંધો નથી. તો એનો જવાબ કેટલો આવે છે જરા સાદુરૂપ આપજો તમે. 0.75 * 200 હું આપી દઉં સાદુરૂપ. બરોબર, 0.75 * 200
એટલે લગભગ 150.84 સમથિંગ આવે છે. કેટલો આવે છે? 150.84 વોલ્ટ. એટલે કે લગભગ જો આપણે VR કહેવા હોય તો આપણે 151 વોલ્ટ કહી શકીએ છીએ. બરોબર. આ અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે, જેનું VRMS મૂલ્ય પણ કહી શકાય. બરોબર. આપણે એનું કહેવું હોય તો VRMS વેલ્યુ તમે કહી શકો છો, એની અંદર કોઈ તકલીફ નથી. બરોબર. હવે સેમ એ રીતે આપણે કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD શોધી કાઢીએ. તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે કહેવું હોય તો VC બરાબર શું થાય ભાઈ? VC બરાબર આપણે કહેવું હોય તો I ઇન્ટુ શું થઈ જશે? R. હવે જરા જુઓ કે VC બરાબર I ઇન્ટુ R, એના ઉપરથી જો લખવું હોય તો તમને ખબર છે કે I ઇન્ટુ શું થાય? અવરોધ XC થાય ને ભાઈ. કેપેસિટરનો અવરોધ એટલે કે શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે શું કહેતા હતા? XC. યાદ આવ્યું? IRMS ઇન્ટુ XC. IRMS એટલે કે આપણો પ્રવાહ I. તો VC બરાબર જો આપણે કહેવું હોય તો I ઇન્ટુ XC બરાબર શું થાય? 1/ωc થઈ જાય. તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે જો કહેવું હોય તો VC બરાબર I ઇન્ટુ 1/ωc. 1/ωc ની વેલ્યુ તમે અહીંયાથી શોધી શકો છો. અહીંયા તમે જે શોધવાના છો ને 1/ωc આની વેલ્યુ. બરોબર. ωc જે છે એની વેલ્યુએશન 1/ωc કરશો એટલે તમને મળી જશે. અને 1/ωc ની જે વેલ્યુએશન છે એ આપણે કંઈક આ રીતે લખી શકીશું. પ્રવાહ કેટલો છે તો આપણે શોધી કાઢ્યો છે. પ્રવાહ કેટલો? તો 0.75 ગુણ્યા 1/ωc તમારે થશે 212.3. આનું તમે સાદું રૂપ આપશો ને આનું, એટલે મેં તમને કહ્યું કે 212.3 જેટલું મળશે. હવે આનું સાદું રૂપ આપી દો. 0.75 ભાગ્યા 212.3 એટલે લગભગ તમને જવાબ મળશે 160 વોલ્ટ. બરોબર. તો આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થઈ ગયો. જો કુલ વોલ્ટેજ આપણે કહેવાય, આપણને એમ જ પૂછેલું છે. જો રકમની અંદર આપણને એવું પૂછ્યું છે કે શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતો વધુ છે? જો બૈજિક સરવાળો કરીએ તો બૈજિક સરવાળો V બરાબર VR પ્લસ શું કરવાના? VC. તો VR બરાબર 151 પ્લસ 160 એટલે કુલ વોલ્ટેજ કેટલા થઈ જશે? તો 311 સમથિંગ થઈ જશે ને, 311 વોલ્ટ. બરોબર. જે શું છે ભાઈ? તો સ્ત્રોત વોલ્ટેજ કરતો વધુ છે. બૈજિક સરવાળો જે સ્ત્રોત વોલ્ટેજ કરતો કેવો છે? વધુ છે. કારણ કે સ્ત્રોત વોલ્ટેજ તો કેટલા હતા આપણને ખબર છે? 220. અને આ જે બૈજિક સરવાળો થયો કેટલો થયો? 311 વોલ્ટ થયો. હવે એનાથી આગળ જો બીજો ક્વેશ્ચન એની અંદર કરેલો છે, જો હા તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. હવે સ્ત્રોત વોલ્ટેજ વધુ છે તો આપણે એની વિસંગતતાનો ઉકેલ મેળવવો પડશે. તો એના માટે એક સિમ્પલ આઈડિયા આપણે વિચારીશું કે તમને યાદ છે કે જો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? એક જ દિશામાં. યાદ છે ને આ વસ્તુ કે જો અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? એક જ દિશામાં હોય. બરોબર. પરંતુ જો કેપેસિટરની અંદર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર પ્રવાહ એ વોલ્ટેજ VC કરતો શું હોય છે? આગળ હોય છે. યાદ આવ્યું તમને? જો માત્ર એકલો અવરોધ હોય તો એની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં હોય, જે મેં સમજાવ્યું હતું. અને કેપેસિટરની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય? આગળ હોય છે. પ્રવાહ આગળ છે ને VC કરતો. જો આપણે આ બંનેનો પરિણામી શોધીએ, પરિણામી વોલ્ટેજ V, તો એ શું મળશે? તો આપણે આ બંનેનો પરિણામી વોલ્ટેજ શોધીએ તો પરિણામી વોલ્ટેજ V બરાબર શું થઈ જાય? તો √VR² પ્લસ VC નો શું આવશે? સ્ક્વેર થઈ જશે. તો પરિણામી વોલ્ટેજ V બરાબર VR આપણે શોધેલા છે કેટલા? 151 નો સ્ક્વેર પ્લસ VC પણ આપણે શોધેલા છે 160 નો સ્ક્વેર. આનું સાદું રૂપ આપી દો.
આનું સાદુરૂપ આપી દેશો તમે એટલે આ બંનેનો સરવાળો થાય 311 નો સ્ક્વેર, તો પરિણામી વોલ્ટેજ તમને લગભગ મળી જશે 220 વોલ્ટ. બરોબર? તો પરિણામી વોલ્ટેજ આપણને મળી ગયા જે કેટલા મળે 220 વોલ્ટ, જે આપણો જવાબ થઈ ગયો. જવાબ ચેક કરી લેજો. બરોબર? આપણે શું કર્યું છે જરા જુઓ. સૌપ્રથમ આપણને આની અંદર બે ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન આરસી પરિપથ છે તો ખ્યાલ આવી ગયો. હવે એની અંદરથી વહેતો પ્રવાહ શોધવાનો. તો પ્રવાહ બરાબર I બરાબર V/Z થાય તો પહેલો ઇમ્પિડન્સ શોધવો પડે. તો √r² + xc². એક અવરોધ છે ને કેપેસિટર. બરોબર? તો xc બરાબર 1/ωc અને એનો સ્ક્વેર. ઓમેગા બરાબર 2πf * c અને એનો સ્ક્વેર. કિંમત એપ્લાય કરી તો આપણને ઇમ્પિડન્સ મળી ગયો 291.67 ઓહ્મ. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણને ઈઝીલી મળી જાય. પહેલો ક્વેશ્ચન થઈ ગયો. ઓકે, હવે આપણને શું કહ્યું છે કે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધવાના છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR બરાબર I * R. પ્રવાહ શોધેલો છે, અવરોધ ખબર છે, તો આપણને VR મળી ગયો 151. જો કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD શોધવો હોય તો VC બરાબર I * XC. યાદ છે ને ભાઈ, ભૂલી તો નહીં ગયા. I * XC, XC બરાબર 1/ωc. કિંમતો એપ્લાય કરો તો પ્રવાહ છે 0.75 ગુણ્યા 1/ωc. ωc ની વેલ્યુએશન તમે આનું સાદુરૂપ આપશો ને, આ ωc છે ને ભાઈ, જો છે તો એ તમને મળી જશે 212.3. એટલે VC બરાબર આપણને જવાબ મળશે 160 વોલ્ટ. હવે VR અને VC નો જે બેઝિક સરવાળો છે એ 311 થઈ જાય, જે સ્ત્રોત વોલ્ટેજ કરતો કેવો છે ભાઈ, વધુ છે. તો આ વિસંગતતાનો ઉકેલ કઈ રીતે મેં મેળવ્યો? તો આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર પ્રવાહ અને વોલ્ટેજ VR બંને કેવા હોય? એક જ દિશામાં. જો બંને એક જ દિશામાં છે. અને કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર પ્રવાહ એ વોલ્ટેજ VC કરતો π/2 જેટલો શું હોય? આગળ હોય છે. VC કરતો પ્રવાહ આગળ થઈ ગયો. હવે આ બંને વોલ્ટેજનો પરિણામી વોલ્ટેજ મેળવીએ તો શું થાય? પરિણામી વોલ્ટેજ V બરાબર √VR² + VC². સિમ્પલ આઈડિયા. જો આપણે પરિણામી વોલ્ટેજ મેળવીએ તો કેટલો થઈ જાય? કિંમત એપ્લાય કરો. VR ની 151, VC ની 160, બંનેનો સ્ક્વેર કરી વર્ગમૂળ કાઢો તો પરિણામી વોલ્ટેજ મળી જશે તમને 220 વોલ્ટ, જે આ વિસંગતતાનો શું થઈ ગયો? ઉકેલ થઈ ગયો. બહુ સરસ ક્વેશ્ચન, 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય. પ્રમાણમાં સારો દાખલો છે, નોટ કરી લેવાની. પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.7. એની અંદર શું કહ્યું છે જરા જોજો. તો વિદ્યુત પાવરના સ્થાનાંતર એટલે કે એકથી બીજા સ્થાને લઈ જવા માટે આપણે વિદ્યુત પાવરનું જે ટ્રાન્સમિશન કરીએ છીએ પાવર સ્ટેશનમાંથી આપણા ઘર સુધી, એની વાત છે. એના માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય, પાવર ફેક્ટર યાદ કરો, પાવર ફેક્ટર cos phi નું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. આ વસ્તુ આપણે સમજાવવાની છે કે પાવર ફેક્ટરનું જો ઓછું મૂલ્ય લેવામાં આવશે તો પાવરનો વ્યય વધુ થશે, એવું આપણે સમજાવવાનું છે. તો એના માટે શું કરીશું? પાવર ફેક્ટર આમ તો કટ થયેલી થિયરી છે સિલેબસમાંથી, પરંતુ મેં ચલાવેલી છે તો દાખલો પણ ચલાવી દઈએ. પાવર P બરાબર આપણું સૂત્ર હતું Vrms * Irms * શું હતું? cos phi. જો cos phi ને શું કહેવાય? પાવર ફેક્ટર. યાદ છે ને? પાવર P બરાબર V * I cos phi લખતા હતા, અથવા તો Vrms * Irms * શું કહેવાય? cos phi. હવે આના ઉપરથી જો પ્રવાહનું સૂત્ર બનાવીએ તો Irms બરાબર P/Vrms * શું થઈ જશે? cos phi થઈ જશે. હવે cos phi જે છે એ આપણું શું છે ભાઈ? પાવર ફેક્ટર. યાદ હશે તમને બધા. cos phi ને શું કહેવાય? પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર જે છે એ પ્રવાહના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે પાવર ફેક્ટર જો ઘટે, પાવર ફેક્ટર જો ઘટે તો ઓટોમેટિક જે Irms પ્રવાહ છે એ શું થાય? વધે છે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં. જો આનું મૂલ્ય નાનું હોય તો પ્રવાહનું મૂલ્ય શું થાય? વધે છે. આપણે એવું કહી શકીએ. હવે જો પ્રવાહ વધે તો વ્યય પામતો જે પાવર છે એ વ્યય પામતો પાવર P બરાબર જો આપણે કહેવું હોય તો I², પ્રવાહને આપણે Irms કહીએ તો I² * શું થાય? R. અહીંયા આગળ શું થાય છે ભાઈ? આપણે પાવર ફેક્ટરનું મૂલ્ય ઘટાડ્યું તો પ્રવાહ શું થયો? વધ્યો. જો પ્રવાહ વધે
જો પ્રવાહ વધે તો વેગ પામતો પાવર પણ શું થાય વધે છે બરોબર મતલબ શું થયું કે જો પાવર ફેક્ટર નું મૂલ્ય ઓછું હોય તો એની અંદરથી પસાર થતો પ્રવાહ વધે અને જો પ્રવાહ વધે તો વેગ પામતો પાવર પણ શું થશે વધે છે એવું આપણે કહી શકીએ છીએ તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે પાવરના ટ્રાન્સમિશન વખતે જે આપણો પાવર ફેક્ટર છે જો પાવરના ટ્રાન્સમિશન વખતે જો પાવર ફેક્ટર cos phi નું મૂલ્ય ઓછું રાખવામાં આવે cos phi નું મૂલ્ય ઓછું હોય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ વધે છે એટલે કે IRMS વધવાનો છે અને જો IRMS વધે જો પરિપથમાંથી વહેતો પ્રવાહ IRMS વધે તો વેગ પામતો પાવર P બરાબર I2R પરથી વધે છે ખ્યાલ આવી ગયો આના ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી કે જો પાવર ફેક્ટર ઘટશે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ વધશે અને જો પરિપથમાંથી વહેતો પ્રવાહ વધશે તો વેગ પામતો પાવર પણ શું થશે વધશે એક સરસ ક્વેશ્ચન થઈ ગયો પાવર ફેક્ટરનો ઓકે એના પછી એની અંદર બીજો ક્વેશ્ચન છે આ પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો બીજો ક્વેશ્ચન કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણી વખત પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે પરિપથમાં કેપેસિટરનો યુઝ કરી અને આપણે પાવર ફેક્ટરમાં સુધારો કરી શકીએ ઘણા બધા રસ્તા છે આને સમજવાના પરંતુ હું તમને બેસ્ટ રસ્તો સમજાવું બરોબર તમે જાણો છો કે પાવર ફેક્ટર cos phi બરાબર શું થાય R/Z તો આની અંદર એક જ વસ્તુ આપણને ખબર પડી કે જો cos phi માં સુધારો કરવો હોય તો ઇમ્પિડન્સ જે છે એ શું કરવો પડે ઘટાડવો પડે જો ઇમ્પિડન્સ ઘટાડીએ તો ઓટોમેટિક cos phi ની અંદર શું થાય સુધારો થશે આટલો આઈડિયા તો મગજમાં ક્લિયર થાય કે જો ઇમ્પિડન્સ ઘટાડીશું તો ઓટોમેટિક જે પાવર ફેક્ટર છે એની અંદર વધારો થશે અને આપણે કેપેસિટર દ્વારા આ કામ કરી શકીએ જરા જુઓ કઈ રીતે કે વિધાઉટ કેપેસિટર જો હું વાત કરું તો વિધાઉટ કેપેસિટર આપણે એમ કહી શકીએ છીએ કે ઇમ્પિડન્સ Z બરાબર √R² XC વિધાઉટ કેપેસિટર છે ને તો આપણે કેપેસિટર નહીં લેવાનું તો XC - XL નો સ્ક્વેર છે તો આપણે શું કરીશું ખાલી Z બરાબર √R² પ્લસ XL નો શું આવશે સ્ક્વેર થઈ જશે ખ્યાલ આવ્યો આની અંદર આમ આપણું સૂત્ર શું હતું યાદ કરો Z બરાબર √R² પ્લસ XC - XL નો શું હતું સ્ક્વેર પરંતુ અહીંયા અથવા તો આપણે કદાચ XL મોટો રાખીએ XC નાનો રાખીએ સપોઝ બરોબર તે સ્થિતિની અંદર કેપેસિટર ગેરહાજર છે વિધાઉટ કેપેસિટર તો ખાલી એકલો XL વધ્યો તો R² પ્લસ XL નો શું આવે સ્ક્વેર થઈ જાય કેપેસિટર હાજર નથી તો ઇમ્પિડન્સ પ્રમાણમાં કેવો હશે મોટો હશે જો સપોઝ હું એક કામ એવું કરું કે આના ઉપર વિધાઉટ કેપેસિટર જો આપણે cos phi ગણીએ પાવર ફેક્ટર તો cos phi બરાબર R/Z થાય તો cos phi બરાબર R/Z બરાબર શું થાય √R² પ્લસ XL નો શું થાય સ્ક્વેર બરોબર જો આપણે કોઈ પણ રીતે હજી આને નાનો કરીએ ઇમ્પિડન્સ નાનો કરીએ તો ઓટોમેટિક જે cos phi છે આપણો પાવર ફેક્ટર એની અંદર સુધારો થશે જો આપણે કેપેસિટરનો યુઝ કરીએ વિથ કેપેસિટર જો આપણે વાત કરીએ તો ઇમ્પિડન્સ Z બરાબર તમને યાદ છે કે Z બરાબર √R² પ્લસ XL - XC નો શું થઈ જાય સ્ક્વેર થઈ જાય XL ગ્રેટર ધેન XC વિચારેલા છે તો આ સ્થિતિની અંદર cos phi બરાબર R/Z એના ઉપરથી જો આપણે લખીએ તો શું થઈ જાય જરા જોજો કે cos phi બરાબર
r upon z બરાબર શું થઈ જાય અંડર રૂટ r સ્ક્વેર પ્લસ xl માઈનસ xc નો શું થશે સ્ક્વેર. પહેલા ખાલી એકલો xl હતું વિધાઉટ કેપેસિટર, હવે કેપેસિટર પણ છે તો xl માઈનસ xc નો શું થાય સ્ક્વેર, એટલે કે આની અંદર ઘટાડો થશે. જો કેપેસિટર હાજર હોય તો ઇમ્પિડન્સ z જે છે એ z શું થાય છે ઘટે છે અને cos phi શું થાય છે વધે છે. વધે છે મતલબ કે શું થયું કહેવાય સુધારો થયો કહેવાય. એટલે કે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિધાઉટ કેપેસિટર ઇમ્પિડન્સ થોડોક મોટો હોય છે. જો આ ઇમ્પિડન્સ થોડો xl નો સ્ક્વેર એકલો છે એટલે મોટો છે, પરંતુ જો કેપેસિટર નો યુઝ કરીએ તો xl માં પણ થોડો ઘટાડો થાય, xl xc થાય. તો ઇમ્પિડન્સ માં શું થશે ઘટાડો થશે અને cos phi માં શું થશે વધારો થશે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ, આટલી વસ્તુ નોટ કરી લો, એના પછી હું એક બીજી વસ્તુ આની અંદર લખી દઉં. નોટ કરી આટલી વસ્તુ. ઓકે, હવે આના ઉપરથી લખવાનું છે. આ કાઢી નાખું છું. તો આના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે જરા જોજો. આના ઉપરથી કે પાવર ફેક્ટરમાં ઇમ્પિડન્સ Z જેટલો નાનો હોય અથવા જેટલો ઓછો હોય બરોબર, તેમ પાવર ફેક્ટર વધુ થાય છે. તેમ cos phi એટલે કે પાવર ફેક્ટર cos phi શું થાય છે વધે છે. એટલો ખ્યાલ આવે ને ભાઈ કે ઇમ્પિડન્સ જેટલો નાનો હોય એટલો cos phi શું થશે વધે છે. બરોબર, તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે કેપેસિટરની ગેરહાજરીમાં, કેપેસિટર જ્યારે ગેરહાજર હોય વિધાઉટ કેપેસિટર હોય તો કેપેસિટરની ગેરહાજરી કરતો કેપેસિટરની હાજરીમાં ઇમ્પિડન્સ Z શું થાય છે ઘટે છે, જેથી cos phi માં શું થાય છે સુધારો થાય છે. cos phi માં શું થાય સુધારો થાય છે. તો આમ આપણે એમ કહી શકીએ છીએ કે કેપેસિટરની હાજરીની અંદર આપણે પાવર ફેક્ટરમાં શું કરી શકીએ સુધારો કરી શકીએ છીએ. ખ્યાલ આવી આની અંદર? તો બે ક્વેશ્ચન કરેલા છે, બંને ક્વેશ્ચન બહુ સમજવા જેવા. કે પહેલા ક્વેશ્ચનની અંદર જો આપણે આના ઉપરથી વાત કરીએ તો cos phi ઘટે તો પ્રવાહ વધે, અને જો પ્રવાહ વધે તો વેવ આમ તો પાવર પણ શું થશે વધશે. બીજી વસ્તુ આપણે એવી વાત કરી કે આપણે LCR પરિપથની અંદર અથવા AC પરિપથની અંદર કેપેસિટરનો યુઝ કરી અને પાવર ફેક્ટરમાં સુધારો કરી શકીએ. કઈ રીતે કરી શકીએ એ સમજાવ્યું મેં કે પાવર ફેક્ટરનું સૂત્ર cos phi r/z છે. જો કોઈ પણ રીતે આપણે z ઘટાડીએ તો ઓટોમેટિક જે cos phi છે પાવર ફેક્ટર એની અંદર શું થશે સુધારો થશે. એના માટે આઈડિયા શું વિચાર્યું જરા જુઓ. સિમ્પલ આઈડિયા કે વિધાઉટ કેપેસિટર હાજર ના હોય તો ઇમ્પિડન્સ કેટલો થાય z √r² + xl². cos phi ના સૂત્રમાં એપ્લાય કર્યો તો આટલો cos phi મળે. પરંતુ વિથ કેપેસિટર જો વિચારીએ એટલે કે કેપેસિટરની હાજરી હોય તો ઇમ્પિડન્સ કેટલો થઈ જાય z √r² + xl xc². આ જુઓ, હવે જો પહેલા એટલે xl હતું, હવે xl xc થયા, મતલબ કે ડિફરન્સ ઘટશે. ડિફરન્સ ઘટે તો ઓટોમેટિક z શું થાય ઘટે છે. જો z ઘટે તો cos phi શું થાય વધે, મતલબ કે પાવર ફેક્ટરની અંદર શું થાય સુધારો થાય. એ વસ્તુ મેં અહીંયા દર્શાવેલી છે કે પાવર ફેક્ટરમાં ઇમ્પિડન્સ z જેટલો ઓછો હોય તેમ પાવર ફેક્ટર શું થાય વધે છે. કેપેસિટરની ગેરહાજરી કરતો કેપેસિટરની હાજરીમાં ઇમ્પિડન્સ z શું થાય છે ઘટે છે, તેથી cos phi માં સુધારો થાય છે. આવું આપણે સમજી શકીએ. બરોબર, સિમ્પલ આઈડિયા વિચારેલો છે. નોટ કરી લો આટલી વસ્તુ. આ 7.7 થઈ ગયું. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.8. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે 283 વોલ્ટ ના મહત્તમ મૂલ્ય, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે એટલે કે મેક્સિમમ વોલ્ટેજ કેટલા છે 283 વોલ્ટ, અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ
LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. આવૃત્તિ આપણને આપેલી છે કેટલી છે 50 હર્ટ્ઝ ની આવૃત્તિ વાળો 60 પ્રકારનો વોલ્ટેજ LCR પરિપથને લાગુ પાડેલ છે, જેમાં અવરોધ R બરાબર આપણને આપેલા છે 3 ઓહ્મ. ઇન્ડક્ટર નું મૂલ્ય આપણને આપેલું છે 25.48 મિલી હેનરી છે. એટલે 25.48 ગુણ્યા 10 ની -3 ઘાત શું કહેવાય હેનરી, બરોબર. ઓકે. અને કેપેસિટન્સ નું મૂલ્ય આપણને આપેલું છે, કેપેસિટન્સ નું મૂલ્ય C બરાબર 796 માઇક્રોફેરાડે છે. એટલે 796 ગુણ્યા 10 ની -6 ઘાત શું કહેવાય ફેરાડે. આટલું આપણને આપેલું છે, બરોબર. અને એની અંદર આપણને એમ કહેલું છે કે પરિપથનો ઇમ્પિડન્સ શોધો. બીજો ક્વેશ્ચન સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કરા તફાવત શોધો, પરિપથમાંથી વહેતો વેવ પામતો પાવર શોધો અને પાવર ફેક્ટર શોધો. 4 ક્વેશ્ચન છે. ચારે ક્વેશ્ચન ભાઈ તમારા માટે સિમ્પલ છે. કેમ? કારણ કે કોન્સેપ્ટ ખાલી ક્લિયર હોવા જોઈએ. પહેલો ક્વેશ્ચન કે પરિપથનો ઇમ્પિડન્સ. હવે ઇમ્પિડન્સ શોધવાનો છે ખાલી. હવે ઇમ્પિડન્સ LCR પરિપથ છે. કયો પરિપથ છે? LCR. LCR પરિપથ માટે તમને યાદ છે કે Z બરાબર √R² પ્લસ XL માઈનસ XC નું શું આવશે સ્ક્વેર. અહીંયા XL ગ્રેટર ધેન XC છે. XL બરાબર ઓમેગા L થાય અને XC બરાબર 1 ઓમેગા C થાય. પહેલા આપણે એ શોધી કાઢીએ. ચલો પછી આપણે સૂત્ર એપ્લાય કરીએ. તો સૌપ્રથમ આપણે શોધીએ XL. તો XL બરાબર ઓમેગા L અને ઓમેગા બરાબર શું લખાય તો 2πf. અહીંયા લખીએ ઓમેગા બરાબર 2πf ઇન્ટુ શું થઈ જાય L. કિંમત એપ્લાય કરીએ 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટર નું મૂલ્ય છે 25.48 મિલી હેનરી એટલે 10 ની -3 ઘાત હેનરી. સાદુરૂપ આપજો. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 ગુણ્યા 10 ની -3 ઘાત કેટલું થાય છે 8 ઓહ્મ જેટલું થાય છે. કેટલું થાય છે? ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે અથવા સોરી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કેટલો થાય છે તો 8 ઓહ્મ થાય છે. ઓકે. હવે એના પછી આપણે શોધવાનો છે 1 ઓમેગા C. તો 1 ઓમેગા C બરાબર 1 ઓમેગા બરાબર શું લખાય તો 2πf * C. 1/2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને કેપેસિટન્સ 790 માઇક્રોફેરાડે છે એટલે 10 ની -6 ઘાત શું થઈ જાય ફેરાડે. ઓકે. સાદુરૂપ આપી દો એટલે 1 ઓમેગા C તમને મળી જશે 4 ઓહ્મ. સાદુરૂપ આપજો તમે, તમારા માટે ઈઝી છે આ વસ્તુ. કેલ્ક્યુલેટર છે એટલા માટે ઈઝી હોય ને. 1 ઓમેગા C કેટલા થયા 4 ઓહ્મ. ઓકે. હવે આપણે આપણા પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ કે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય. તો ઇમ્પિડન્સ, પરિપથનો ઇમ્પિડન્સ, બરોબર. તો ઇમ્પિડન્સ Z બરાબર આપણું સૂત્ર √R² XL XC નું શું આવે સ્ક્વેર. યાદ છે ને યાદ તો પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર √R² XL બરાબર શું લખાય ઓમેગા L XC બરાબર 1 ઓમેગા C અને એનો શું આવશે સ્ક્વેર. તો ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર √ અવરોધ કેટલો છે 3 તો 3 નો વર્ગ 9 પ્લસ ઓમેગા L XL એટલે કે ઓમેગા L કેટલા છે 8 ઓહ્મ માઈનસ 1 ઓમેગા C કેટલા છે 4 ઓહ્મ અને એનો સ્ક્વેર. તો ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર √ 9 પ્લસ 8 માઈનસ 4 4 નો વર્ગ 16 16 ને 9 25 25 નું વર્ગમૂળ 5. તો ઇમ્પિડન્સ નું મૂલ્ય આપણને મળી ગયું 5 ઓહ્મ. પહેલા ક્વેશ્ચન નો જવાબ થઈ ગયો કે LCR પરિપથનો જે ઇમ્પિડન્સ છે કેટલો આવશે 5 ઓહ્મ. આની અંદર કોઈને સહેજ પણ તકલીફ ના પડવી જોઈએ ભાઈ, કારણ કે રમકડા જેવી વસ્તુ છે. ઓકે. બીજો ક્વેશ્ચન કે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કરા તફાવત. ઓકે. બીજો ક્વેશ્ચન. હવે કરા તફાવત કઈ રીતે શોધતા હતા યાદ કરો. tan phi બરાબર XL XC अपन શું કરતા હતા R. સૂત્ર યાદ છે ને ભાઈ, ભૂલી તો નહીં ગયા. તમને આ રીતનો એક આલેખ બતાવ્યો હતો મેં, આ રીતનો યાદ કરો.
આ z થાય, આ phi થાય, આ r થાય, આ xl xc, કારણ કે મેં xl ગ્રેટર ધેન xc વિચારેલા છે, તો આના ઉપરથી tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે શું થઈ જાય xl xc r, તો phi બરાબર tan ઇન્વર્સ xl xc શું થઈ જાય r થઈ જાય, તો phi બરાબર tan ઇન્વર્સ, ચલો xl xc, xl કેટલા છે શોધેલા છે આપણે 5 ઓહમ, માઈનસ xc બરાબર આપણે શોધેલા છે 4 ઓહમ, બરોબર, ભાગ્યા શું થઈ જશે અવરોધ r કેટલો છે 3 ઓહમ, બરોબર, ને 8 4 એટલે 4 ભાગ્યા 3 થઈ જશે ને, તો tan phi બરાબર tan ઇન્વર્સ 8 4 એટલે 4 ભાગ્યા 3, 4 ભાગ્યા 3 કરજો કેટલા થાય છે, અહીંયા જો તમે xc xl વિચારશો તો phi ઋણ આવશે, અને જો xl xc વિચારશો તો આનો જવાબ આટલો થશે, xl આપણે 8 ઓહમ હતા ને, ઓકે, 4 ભાગ્યા 3 કેટલો થાય છે બોલજો, કેટલો થાય છે, તો આનો જવાબ થશે 53.1 ડિગ્રી, phi બરાબર 53.1 ડિગ્રી, સાદું રૂપ આપજો આનું, 4 ભાગ્યા 3 કરજો, એનો જે જવાબ આવે એનો ટેન્જેન્ટ જોઈ લેજો, તો તમારે એનો જવાબ થશે, ટેન્જેન્ટ જોતા તો ફાવે ને ભાઈ લોગેરિધમ ની અંદર, 53.1 ડિગ્રી જેટલો જવાબ થશે, બરોબર, આ થઈ ગયો એનો જવાબ. હવે બીજી વસ્તુ કે પરિપથમાંથી વેગ પામતો પાવર શોધવાનો છે, ત્રીજો ક્વેશ્ચન, વેગ પામતો પાવર શોધી કાઢીએ, વેગ પામતો પાવર p બરાબર i2, rms મૂલ્ય ધ્યાનમાં લઈએ તો i2 * શું થાય r, પરંતુ સાહેબ પ્રવાહ કેટલો છે એ ખબર નથી, શોધી કાઢીએ એમાં શું, irms બરાબર આપણું મૂલ્ય im अपन શું થાય √2, આ થાય ને irms બરાબર im अपन √2, તો irms બરાબર im આપેલો નથી પરંતુ vm તો આપેલો છે ને ભાઈ, તો vm अपन z √2 તો હતા જ, im ની જગ્યાએ vm अपन z એપ્લાય કરે, √2m ના m, તો irms બરાબર, ચલો કિંમત મહત્તમ વોલ્ટેજ 283 √2 z બરાબર આપણને આપણે શોધેલા છે કેટલા છે 5, એટલે તમને irms ઈઝીલી મળી જશે, 283 ભાગ્યા 1.41 ગુણ્યા 5 કરો અને એનો ભાગાકાર કેટલો થાય છે એ મને કહો, બરોબર, કેટલો થાય છે, આ 1.41 લખી દેશો તો આ ચાલશે, 1.41 લખો, બરોબર, અને એનો ભાગાકાર કરો તો તમને જવાબ મળશે લગભગ 40.028 એમ્પિયર. આ જે મળશે એ તમને શું મળ્યો ભાઈ irms મળ્યો, એટલે લગભગ 40 એમ્પિયર કયો ને ભાઈ, બરોબર. તો વેવ પામતો પાવર જો આપણે કહેવું હોય તો વેવ પામતો પાવર p બરાબર i2 rms r પરથી જો કહેવું હોય તો પ્રવાહ શોધ્યો 40 એમ્પિયર નો સ્ક્વેર, અને અવરોધ કેટલો છે 3, તો 40 નો વર્ગ એટલે 1600 ગુણ્યા 3, એટલે પાવર વેવ પામતો પાવર કેટલો થઈ જાય 4800 વોટ. વેવ પામતો પાવર તમને મળી જશે 4800 વોટ મળશે. ખ્યાલ આવી ગયો આની અંદર? જો વેવ પામતો પાવર ઈઝીલી શોધી શકાય. કઈ રીતે શોધવાનું ખ્યાલ આવી ગયો? ઓકે. એના પછી ચોથો ક્વેશ્ચન કે ભાઈ પાવર ફેક્ટર કેટલો થાય? તો પાવર ફેક્ટર હું અહીંયા લખું છું. દેખાય છે ને અહીંયા? દેખાય તો છે, જરા ચેક કરી લઈએ. હા, દેખાય છે. હવે જો પાવર ફેક્ટર શોધવો હોય, પાવર ફેક્ટર, તો પાવર ફેક્ટર cos phi કહેવાય. એટલે ભાઈ જાણો છો કે નહીં? તો cos phi ની કિંમત 53.1 ડિગ્રી. હવે cos phi ની કિંમત તમે એપ્લાય કરશો તો તમને જવાબ મળશે 0.6. કેટલો જવાબ આવશે? 0.6. cos વિધેય ધ્યાનમાં લેવાનું. cos 53.1 ડિગ્રીની કિંમત જોશો એટલે તમને જવાબ મળી જશે 0.6. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતે તમે આખા ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો. તમારા માટે આ રમકડા જેવી વસ્તુ, કારણ કે આની અંદર કંઈ નથી કરવાનું, જસ્ટ ખાલી ઇમ્પિડન્સ શોધવાનો. એના પછી કરા તફાવત શીખવાડેલું છે ભાઈ કે tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો phi બરાબર tan ઇન્વર્સ xl xc r. જો કદાચ xc ગ્રેટર ધેન xl વિચારીએ તો xc xl r કરવાનું, તો આ જવાબ માઈનસ આવશે. એટલે આ ખૂણો જે બનશે એ
-53.1 ડિગ્રી બનશે, બીજો કોઈ ડિફરન્સ નહીં આવે. વેપ આમ તો પાવર શોધી કાઢવાનો, P બરાબર I² * R, પરંતુ સાહેબ પ્રવાહ નથી આપ્યો તો પ્રવાહ શોધવાનો, Irms બરાબર Im / √2. હવે Im નથી આપ્યો તો Im બરાબર Vm/Z લખાય, Vm તો આપેલા છે, કિંમતો એપ્લાય કરો એટલે પ્રવાહ મળી જાય 40 એમ્પિયર, અને એને પાવર વેપ આમતા પાવરના સૂત્રની અંદર એપ્લાય કરી દો, વેપ આમતો પાવર થઈ જશે 4800 વોટ. અને છેલ્લો ક્વેશ્ચન આપણો D, પાવર ફેક્ટર cos phi. તો phi શોધેલો છે, એપ્લાય કરો તો જવાબ મળી જશે. પાવર ફેક્ટર કેટલો? 0.6. ઓકે, પરફેક્ટ, નોટ કરી લો આટલી વસ્તુ. આ થઈ ગયો આપણો 7.8. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.9. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. 7.8 પરથી આપણે આ ગણવાનું છે કે ઉપરના ઉદાહરણમાં એટલે કે 7.8 માં ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, એટલે કે ફ્રીક્વન્સી જે છે એ ચેન્જ કરી શકાય છે. તો બે ક્વેશ્ચન કરેલા છે કે અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? કઈ સ્થિતિમાં? અનુનાદની સ્થિતિમાં આપણે સ્ત્રોતની આવૃત્તિ શોધવાની છે. બીજો ક્વેશ્ચન કે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વેપ આમતો પાવર શોધો. ઇમ્પિડન્સ, પ્રવાહ અને વેપ આમતો પાવર, આ બધી વસ્તુ આપણે શોધવાની છે. ચલો શોધી કાઢીએ. પરંતુ આ બધી સ્થિતિઓ જે છે એ ક્યારે શોધવાની? કે અનુનાદની સ્થિતિએ. તો અનુનાદની સ્થિતિએ આપણે જાણીએ છીએ અનુનાદ વખતે તમને યાદ છે કે XC બરાબર શું થાય? XL થાય. તો ઇમ્પિડન્સ Z કેટલો થઈ જાય? Z બરાબર તમે સૂત્ર જાણો છો કે √R² + XL - XC². હવે બંને સમાન હોય અથવા તો XC - XL², જે તમારે લખવું હોય. તો આ બંને સમાન હોય તો ડિફરન્સ કેટલો? 0. તો Z બરાબર તમને શું મળશે? R મળશે, અને Z બરાબર ઇમ્પિડન્સ R બરાબર કેટલો થઈ જાય? 3. તો આ ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો કે ઇમ્પિડન્સ કેટલો થાય? 3 ઓહ્મ જેટલો થાય. હવે આપણે ફ્રીક્વન્સી શોધીએ કે અનુનાદ વખતે તમે ફ્રીક્વન્સી જાણો છો કે ω0 બરાબર 1/√, શું થાય? LC. તો આ કોની આવૃત્તિ છે? આપણે શું શોધવાની છે? ફ્રીક્વન્સી. એટલે 2πf0 = 1/√LC. તો f0 = 1/2π √ શું થઈ જાય? LC. તો f0 = 1/2π ની કિંમત 3.14 √ L ની કિંમત કેટલી છે? ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ આપેલું છે 25.48 × 10⁻³ અને કેપેસિટન્સ આપેલું છે 796 × 10⁻⁶. ઓકે, આનું સાદુરૂપ આપવું પડશે તમારે. સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપશો ને તમે એટલે આનું તો થઈ જાય 6.28. બરોબર, મેં અહીંયા લખી કાઢું છું સાદુરૂપ એટલે તમને બધાને ખ્યાલ આવી જાય. તો આનું થઈ જશે √ સાદુરૂપ આપજો તમે 0.2 × 10⁻⁴. બરોબર, એટલે f0 = સાદુરૂપ આપશો એટલે આનું વર્ગમૂળ કાઢવું પડશે ને તમારે. એટલે 1/6.28 ગુણ્યા આનું સાદુરૂપ થઈ જશે 0.4472 ગુણ્યા 10⁻², થઈ જાય, અડધી થઈ જશે. એટલે f0 = કેટલો થઈ જશે? તો 35.6 હર્ટ્ઝ થઈ જશે. 35.6 હર્ટ્ઝ. સાદુરૂપ આપજો ભાઈ. હો, તમારા માટે ઈઝી વસ્તુ છે આ. એટલે તમને ફ્રીક્વન્સી પણ મળી ગઈ, ઇમ્પિડન્સ પણ શોધાઈ ગયો. ખાલી સૂત્રમાં કિંમતો એપ્લાય કરવાની છે. હવે રહી વાત IRMS ની. હવે IRMS કઈ રીતે શોધાય જરા જોજો. જો આપણે IRMS શોધવું હોય તો IRMS બરાબર આપણું સૂત્ર હતું Im/√2. પરંતુ સાહેબ Im તો આપેલો નથી. Im બરાબર આપણે શું લખતા હતા? Vm/Z √2. તો IRMS બરાબર Vm કેટલો છે? 283 √2 એટલે 1.4142 અને Z બરાબર કેટલા આયા? 3. તો IRMS તમને ઈઝીલી મળી જાય. 283 ભાગ્યા કરો કેટલા? કેટલો થશે? 66.90 સમથિંગ થાય છે. કેટલો છે જવાબ? ચેક કરજો. તમારો જવાબ છે 66.7 એમ્પિયર થાય છે ને. IRMS 66.7 એમ્પિયર સમથિંગ થશે. તો આ થઈ ગયો IRMS. બરોબર, એના પછી છેલ્લો ક્વેશ્ચન
કે વેવ પામતો પાવર. હવે વેવ પામતો પાવર જો કેવો હોય, વેવ પામતો પાવર, તો એના માટે સૂત્ર પાવર P બરાબર I² RMS ઇન્ટુ શું થાય R. તો વેવ પામતો પાવર P બરાબર IRMS કેટલો 66.7 નો સ્ક્વેર ગુણ્યા અવરોધ R બરાબર 3. તો વેવ પામતો પાવર સાદુરૂપ આપી દો, સાદુરૂપ આપી દેવાનું, તો તમારો જવાબ થઈ જશે કેટલો થાય છે જવાબ વેવ પામતો પાવર તમારે એનો જવાબ થશે લગભગ સાદુરૂપ આપશો ને તમે એટલે 133 133 વોટ જેટલો થશે. એટલે લગભગ જો પાવર કેવો હોય તો 13.3 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ થયું કહેવાય. એટલે 13.3 કિલોવોટ થાય. આ વોટમાં આવશે ને શેમાં થઈ જશે 13.3 કિલોવોટ, બરોબર. એટલે આ જે શોધાઈ ગયું એ વેવ પામતો પાવર. સિમ્પલ વસ્તુ ભાઈ, 7.8 પરથી આ દરેક વેલ્યુએશન શોધવાની ઈઝી વસ્તુ. જસ્ટ ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોય તો જવાબ આવી જાય, બરોબર. નોટ કરી લો આને, સરળતાથી ફાઈ જશે આ. ઓકે, એના પછી ઉદાહરણ 7.10 છે, જે વ્યવહારિક ઉદાહરણ છે. શું કહ્યું છે જરા જો એની અંદર 7.10. એની અંદર એવું કહ્યું છે કે કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મોટા ભાગે આપણી મોટા મોલોની અંદર અથવા તો પછી એરપોર્ટ ઉપર જે સિક્યુરિટી વાળી જગ્યાઓ છે એ દરેક જગ્યાએ મેટલ ડિટેક્ટર ગોઠવેલું હોય છે. તમે કોઈ ધાતુવાળી વસ્તુ એની અંદરથી લઈને જશો તો તરત જ એક ધ્વનિ ઉત્પન્ન થઈ જાય છે, જેથી આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ જોડે કંઈક ના કંઈક મેટલની બનેલી વસ્તુ છે. તો એ જે મેટલ ડિટેક્ટર છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો અનુનાદના સિદ્ધાંત પર. જવાબ એટલો જ છે એનો કે મેટલ ડિટેક્ટર અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તમે કોઈ પણ મેટલ વાળી વસ્તુ લઈને એની અંદરથી પસાર થશો તો અનુનાદની ઘટના બનશે અને જે મેટલ છે, જે ધાતુ છે, એના લીધે ઇમ્પિડન્સમાં ફેરફાર થશે, જેના લીધે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે, જે અનુનાદની ઘટના ઉપર બેઝ છે. એટલે કે ટૂંકમાં કહી શકીએ કે મેટલ ડિટેક્ટર જે છે એ અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એ 7.10 છે, ઈઝી દાખલો, વન લાઇનર ક્વેશ્ચન કહી શકાય, એમસીક્યુ ટાઈપ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણનો 7.11 નો દાખલો. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોના કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઊર્જાઓનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. આપણે કઈ પરિપથ વિચારવાનો છે? તે એલસી પરિપથ, અને એની અંદર કોઈપણ સમય ઊર્જાઓનો સરવાળો અચળ રહે છે એવું આપણે સાબિત કરવાનું છે. કરીએ આપણે. જુઓ, પહેલા તો એલસી પરિપથ યાદ છે ને કોને કહેવાય? એક કેપેસિટર હોય અને એની સાથે આ બે કેપેસિટરની પ્લેટ વચ્ચે અહીંયા આગળ શું જોડેલું હોય છે? ઇન્ડક્ટર, જેનો અવરોધ ખૂબ જ કેવો હોય છે? નાનો હોય છે. આ કેપેસિટર છે અને આ આપણું ઇન્ડક્ટર છે. એલસી દોલનો શીખ્યા હતા, યાદ છે ને? ઓકે, હવે જરા જુઓ કે કેપેસિટરની જે ઊર્જા છે એ સપોઝ આપણે એવું વિચારીએ કે કેપેસિટર જે છે એ ફૂલ્લી ચાર્જ છે, તો કેપેસિટરની કંઈક ના કંઈક ઊર્જા હશે. એ ઊર્જા આપણે કેવી હોય તો કેપેસિટરની ઊર્જા UC વડે દર્શાવીએ અથવા તો UE વડે દર્શાવો, કોઈ પ્રોબ્લેમ નહીં. કેપેસિટરની ઊર્જા છે એટલે UC બરાબર Q² અપન શું થાય? 2C. ઇન્ડક્ટર જે છે એની જોડે હાલ કોઈ ઊર્જા નથી, બરાબર, કારણ કે આપણે અહીંયા આગળ સપોઝ કર ખુલ્લી રાખીએ છીએ તો આની જોડે કોઈ ઊર્જા નથી, બરાબર. એટલે આની ઊર્જા જો આપણે કેવી હોય તો ઇન્ડક્ટરની ઊર્જા UL બરાબર કેટલી છે? 0. આટલી વસ્તુ આપણે સમજ્યા હતા. એલસી દોલનો વાળી થિયરી યાદ કરો, બહુ સારી રીતે મેં સમજાવ્યું છે કે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે તો એની ઊર્જા Q²/2C. પ્રવાહ વહેતો નથી એટલે ઇન્ડક્ટરની ઊર્જા કેટલી કહેવાય? 0. જેવું આપણે કર ઓન કરીએ, સ્વિચ ઓન કરીએ તો પ્રવાહનું વહન શરૂ થાય. પ્રવાહનું વહન શરૂ થાય એટલે કેપેસિટર પરથી ઊર્જા ઇન્ડક્ટર ઉપર અને ઇન્ડક્ટર પરથી ઊર્જા ક્યાં જાય? કેપેસિટર ઉપર, જેને આપણે શું કહેતા હતા? એલસી દોલનો, જે આપણે સમજી ચૂક્યા છીએ. ઓકે, અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે
કે કોઈ પણ સમયગાળા માટે આ બંને ઊર્જાઓનો સરવાળો કેવો રહે છે, અચળ રહે છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આ t બરાબર 0 ની સ્થિતિ આપણે વિચારીએ. પ્રારંભિક સ્થિતિમાં એટલે કે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે જો આપણે વિચારીએ તો કેપેસિટર પરની ઊર્જા આપણે uc બરાબર કેવી હોય તો કેટલી છે, q²/2c. અને ઇન્ડક્ટર પરની ઊર્જા જો આપણે કેવી હોય તો ul બરાબર કેટલી છે, 0. તો આપણે t બરાબર 0 સમયે કુલ ઊર્જા કેવી હોય તો કુલ ઊર્જા u બરાબર uc પ્લસ શું થાય, ul, બંને ઊર્જાઓનો સરવાળો. તો કુલ ઊર્જા u બરાબર uc કેટલી થાય, q²/2c પ્લસ ul કેટલી છે, 0. તો કુલ ઊર્જા u બરાબર qm²/2c. હવે તમે કહેશો સાહેબ qm કેમ લખે? એનું રીઝન એ છે કે જ્યારે t બરાબર 0 સમયની સ્થિતિ હોય એ વખતે કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે એ મહત્તમ હોય છે, ફૂલ્લી ચાર્જ છે. એટલા માટે મેં આ વિદ્યુત ભાર કેટલો કર્યો, qm² શું કરે, 2c. આ પ્રારંભિક સ્થિતિની ઊર્જા છે. કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય એટલા માટે વિદ્યુત ભાર મેં કેવો કરેલો છે, મેક્સિમમ. તો આ t બરાબર 0 સમયની જેટલી કુલ ઊર્જા હોય એટલી જ ઊર્જા કોઈ પણ સમયે હશે. એટલે કે આટલી ને આટલી ઊર્જા આપણે કોઈ પણ t સમયે સાબિત કરવાની છે. તો આપણે કરીએ, જરા જુઓ કઈ રીતે. એના માટે સમજી લો કે આપણે એવું વિચારીએ કે કોઈ t બરાબર t સમયે આપણે વિચારીશું કે જે વિકલ સમીકરણનો ઉકેલ હતો એ વિકલ સમીકરણના ઉકેલ પરથી, કોનો વિકલ સમીકરણ ખબર છે ને, LCR પરિપથનું વિકલ સમીકરણ. એ વિકલ સમીકરણના ઉકેલ પરથી વિદ્યુત ભાર q બરાબર, અથવા તો એમ લખીએ કે આ રીતે લખીએ, આમ આખું સ્ટેપ લખીએ એટલે તમને યાદ આવે કે LCR પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ તમને યાદ છે ને, ઉકેલ q બરાબર શું હતો, qm cos ઓમેગા નોટ * t. અહીંયા જસ્ટ ખાલી આપણે ઓમેગા લખીશું. તો LCR પરિપથનો જે વિકલ સમીકરણનો ઉકેલ છે એ q બરાબર શું હતો, qm cos ઓમેગા t. એને સમીકરણ નંબર 1 આપીએ. હવે આના ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું, યાદ કરો, LC દોલનનું. તો પ્રવાહ I બરાબર શું લખાય તો dq/dt. પરંતુ આપણે અહીંયા ઋણ નિશાની રાખતા હતા. કેમ? કારણ કે જેવો આપણે સ્વિચ ઓન કરીએ એટલે આના પરનો વિદ્યુત ભાર જે છે એ શું થાય છે, ઘટવા લાગે છે અને પ્રવાહ વધવા લાગે છે. એટલે q ઘટે છે. એટલા માટે મેં નિશાની અહીંયા માઈનસ રાખેલી છે. ઓકે, તો પ્રવાહ I બરાબર -d/dt. ચલો q ની જગ્યાએ qm cos ઓમેગા t. ઓકે, ચલો વિકલન તો ફાવે જ ભાઈ, આની અંદર કોઈ બહુ મોટી વાત નથી. qm કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી ગયા. ખાલી આનું વિકલન થાય cos ઓમેગા t. cos ઓમેગા t નું શું થઈ જાય, -sin ઓમેગા t. અને સમય સાથેનું વિધેય નીકળી જાય, કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય. શું થયું, વિકલન ખ્યાલ આવે ને. qm તો કોન્સ્ટન્ટ હતા એ એમના એમ રાખે. cos ઓમેગા t નું શું થાય, -sin ઓમેગા t. અને સમય સાથેનું વિધેય આવી જાય ગુણકમાં. ઓકે, તો પ્રવાહ I નું એક સૂત્ર મળી જશે, માઇનસ પ્લસ qm ઓમેગા શું થઈ જાય, sin ઓમેગા t. આ પ્રવાહનું સૂત્ર થઈ ગયું, જેને આપી દો સમીકરણ નંબર 2. હવે t બરાબર t સમયે આપણે જો ઊર્જા શોધવી હોય તો કેપેસિટરની ઊર્જા uc બરાબર કેવી હોય તો q² શું કહેવાય, 2c. તો uc બરાબર, ચલો q નો સ્ક્વેર, ચલો આ રહ્યો આપણો q, સમીકરણ 1, એનો સ્ક્વેર કરો તો qm નો સ્ક્વેર cos² ઓમેગા t શું થઈ જાય, 2c. આ કોની ઊર્જા મળી ભાઈ, તો કેપેસિટરની ઊર્જા. સેમ એ રીતે ઇન્ડક્ટરની ઊર્જા t બરાબર t સમયે શોધી કાઢીએ તો ઇન્ડક્ટરની જે ઊર્જા છે એ ul બરાબર 1/2 Li². t બરાબર t સમયે જે ઇન્ડક્ટરની ઊર્જા હોય એનું સૂત્ર આવશે 1/2 Li². તો ઇન્ડક્ટરની ઊર્જા ul બરાબર 1/2 L
ચલો I નો સ્ક્વેર, આ પ્રવાહનું સૂત્ર છે એનો સ્ક્વેર કરો, તો સ્ક્વેર કરીએ તો qm નો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા t સ્ક્વેર થઈ ગયો પ્રવાહનો. ઓકે, હવે જરા જોજો, એક સાદું રૂપ થોડુંક આપવું પડશે કે ul બરાબર 1/2 l ઇન્ટુ qm નો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? તમે જાણો છો 1/LC લખાય. ઓમેગા બરાબર 1/√LC, તો ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? 1/LC ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા t. તો l શું થઈ ગયા? કેન્સલ. તો ઇન્ડક્ટરની ઉર્જા ul બરાબર શું થઈ જશે? qm નો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા t અપન શું થઈ જાય? 2c. આ t બરાબર t સમયે કોની ઉર્જા આવી? ઇન્ડક્ટરની ઉર્જા. પહેલા આટલી વસ્તુ ખ્યાલ આવે, આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ. સૌપ્રથમ t બરાબર 0 સમય આપણે કુલ ઉર્જા શોધી છે. t બરાબર 0 સમય બંને ઉર્જાઓ જોઈ ચૂકો છો તમે, બરોબર. કુલ ઉર્જા u બરાબર uc પ્લસ શું થાય? ul. તો કુલ ઉર્જા u બરાબર બંને ઉર્જાઓનો સરવાળો કરીએ તો શું થાય? q²/2c, પરંતુ મેં qm નો સ્ક્વેર અપન 2c લખે. કેમ? કારણ શું? કારણ કે એ વખતે કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય તો એના પરનો વિદ્યુતભાર મેક્સિમમ હોય, બરોબર. હવે આટલી જ ઉર્જા આપણે કોઈ પણ t બરાબર t સમય સાબિત કરવાની છે. તો t બરાબર t સમયે LCR પરિપથનો વિકલ સમીકરણનો ઉકેલ q બરાબર શું હતો? qm cos ઓમેગા t. એના ઉપરથી આપણે પ્રવાહ શોધીએ છીએ, તો પ્રવાહ I બરાબર શું મળે છે? qm ઓમેગા sin ઓમેગા t. એના ઉપરથી કેપેસિટરની ઉર્જા uc બરાબર q²/2c, તો uc બરાબર ચલો q નો સ્ક્વેર કરો અપન 2c. ઇન્ડક્ટરની ઉર્જા લખીએ તો ul બરાબર 1/2 Li². I ની જગ્યાએ આ સૂત્ર લખવાનું ને એનો સ્ક્વેર કરવાનો. ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC લખવાના, તો ul નું સૂત્ર આ મળી જશે. હવે કુલ ઉર્જા માટે આપણે આ બંને ઉર્જાઓનો શું કરી દઈએ? સરવાળો. તો શું થઈ જાય જરા જુઓ, આટલી જગ્યામાં આવશે નહીં, બરોબર. એના માટે સમય લઈશું ભાઈ તો મજા આવશે. જો કુલ ઉર્જા લખીએ t બરાબર t સમયે, કયા સમયે? t બરાબર t સમયે કુલ ઉર્જા u બરાબર uc પ્લસ શું થાય? ul. તો કુલ ઉર્જા u બરાબર uc કેટલા આવશે? તો qm નો સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર ઓમેગા t ભાગ્યા 2c પ્લસ ul બરાબર કેટલા છે? qm નો સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર ઓમેગા t અપન શું થઈ જાય? 2c. હવે આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો qm નો સ્ક્વેર અપન 2c શું નીકળી ગયા? કોમન. તો આની અંદર શું વધ્યું? cos સ્ક્વેર ઓમેગા t વત્તા sin સ્ક્વેર ઓમેગા t. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો કુલ ઉર્જા u બરાબર qm નો સ્ક્વેર અપન શું થઈ ગયું? 2c. હવે ધ્યાનથી જો કે t બરાબર 0 સમયે જે આપણને ઉર્જા મળી, બરોબર, એટલી જ ઉર્જા આને સમીકરણ નંબર a આપીએ અને આને સમીકરણ b. t બરાબર 0 સમયે જેટલી કુલ ઉર્જા મળી એટલી જ ઉર્જા t બરાબર t સમયની મળે છે. મતલબ કે ઉર્જા કેવી રહે છે? અચર રહે છે. આ થઈ ગઈ સાબિત, બરોબર. સમીકરણ a અને b પરથી ખ્યાલ આવે છે કે કોઈ પણ સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરની કુલ ઉર્જા કેવી હોય છે? અચર હોય છે. એવું લખવું તો અહીંયા લખી કાઢીએ. છેલ્લું સ્ટેપ અહીંયાથી લખજો કે સમીકરણ a and b પરથી કેપેસિટર અને ઇન્ડક્ટરની કોઈપણ સમયે કુલ ઉર્જા કેવી રહે છે? અચર રહે છે. સાબિત થઈ ગયા. છેલ્લો ટોપિક અહીંયા લખજો, બરોબર. આ 7.11 થઈ ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ IMP પણ. સરળતાથી આટલી વસ્તુ તમે સમજાઈ શકો છો, કોઈ તકલીફ પડે એવી નથી. ઓકે, આને નોટ કરી લો. બહુ સરસ દાખલો છે આ. 7.11 છેલ્લું ઉદાહરણ છે આ.